માલઢોરને પીવાનું પાણીની કુંડી. પણ પાણી અત્યારે શિયાળો છે ને ફૂલે ફૂલ ઠંડુ થાય છે, એટલે એમાં 2 દિવસથી પાતા નથી. ગરમા ગરમ મોટર ચાલુ કરીને જ પાણી પાવી છે, જેથી કરીને ઠંડુ ઓછું લાગે. તો જ્યારે ધરતીકંપ થયો ને ત્યારે આ કૂવો બુરાઈ ગયો, પડી ગયું બધું. નકર આમ જૂના ગઈઢિયા વખતે એમને સણેલો હતો તળિયા સુધી. હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો મજામાં જ હશે. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8:30. તો આપણે મેળી પર આવી ગયા છીએ, કારણ કે થોડી વાર ઠંડી વધારે લાગતી હતી, એટલે એમ થયું કે થોડીક વાર મેળી ઉપર તડકે બેસું. તો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે, અને આવી રીતના જો આ બધું પડ્યું છે આવું મેળી ઉપર. આમ છે આપણો કૂવો ના જાંબુડો છે. આ છે નાળિયેરી. આમાં તરસા નાનકા નાનકા દેખાય છે. હાલો જવાનું છે નીચે, બેક ટુ નીચે. એક બાઇક પીડ્યું છે, ટ્રેક્ટર છે, આ બુલેટ સ્પ્લેન્ડર. મસ્ત નાળિયેરી છે. તો થોડુંક વિગતસર આપણે બતાવી દઈએ. અહીં કણેથી આવો કંઈક ભંગાર પીડ્યો છે આમને. આ છે ઓયણી. ઓલી પડી ટીવી છે જૂની, અત્યારે LED છે એક. અને આમાં આપણે શું કહેવાય, નીણ ફરવાની હોય માલની ને એની, માલઢોરની. આ કણે આપણો મકાન છે. કપા વીણેલો એટલો પીળો છે. જે એનકા ફોટો રહ્યો એ મારા ભાઈનો છે. આ નીચે ફોટા રહ્યા બે રહ્યા નહીં. 8:30 મિનિટ થઈ ગઈ. તો આનકા આવડું આ રચોડું છે. અને અહીંયા કણે છે આપણે ભેહુંને એવું બાંધવાનું ઓથ, ડેલો. એ ડેલો જ છે. ભેહુંને એમાં બાંધવાની, એટલે રાતે ઠંડી એને ન લાગે. જો આટલું ભેહું છે, 3 વધારે કરતી એને તો મૂકી આવ્યા, પણ એને થોડાક દિવસો પછી લેવા જવાનું થાય છે એમ કહેતા હતા. આ કણે લારી પડી છે, અને આ છે આપણું બળદગાડું. અને અહીંયા કણે છે આપણો કૂવો. તો કૂવામાં અત્યારે કેટલું 20 ફૂટ જેવો અધૂરો હોય. અને વાડીમાં આપણે વાવી દીધો હતો કપા. અને અહીંયા છે માલઢોરને પીવાનું પાણીની કુંડી. પણ પાણી અત્યારે શિયાળો છે ને ફૂલે ફૂલ ઠંડુ થાય છે, એટલે એમાં 2 દિવસથી પાતા નથી. ગરમા ગરમ મોટર ચાલુ કરીને જ પાણી પાવી છે, જેથી કરીને ઠંડુ ઓછું લાગે. તો આપણે ખેતરમાં આગળ સુધી આંટો મારતા આવી, અને અહીંનું વ્યૂ પણ બતાવી દઈએ. જો આવ્યો કપા વીણી વાળ્યો. એમ તો આમ પેલી બાજુ થોડોક વીણવાનો થોડોક બાકી રહી ગયો છે, એટલે એ 2-3 દિવસનો થઈ ગયો. 2-3 દિવસ પછી વીણાઈ જાય. તો એથી આપણે આગળ આવી ગયા. તો અહીંયા કણે પણ થોડોક વીણવાનો બાકી રહી ગયો છે. આ તો એકવાર વીણ લીધો હતો, ફરી વાર એટલો પાછો આમ તળી ગયો છે. અને અહીંયા કણે છે આપણો જૂનો કૂવો. એ પણ આપણે તમને દેખાડી દઈએ. તો આ બાજુ ફરી પાછો કપા તળી ગયો છે, કારણ કે આ ખેતર આપણે ભાગ દઈ દીધો હતો, એટલે એકવાર તો વીણાઈ ગયો. એટલો આમ પેલી બાજુ થોડોક બાકી હતો, ને આ બધો જે તળેલો રહ્યો ને એ ફરી પાછો વીણવાનો છે. જો આમાં એકવાર વીણાઈ ગયેલો હોય, મજા આવી રીતના કાલા ને એવું દેખાય છે. તો હવે આપણો એક કૂવો આંકણે છે, તે પણ આપણે દેખાડી દઈએ.
અહીંયા કણે જ છે કૂવો. જો આ કૂવો રહ્યો. હા હે 50-60 ફૂટનો હિસાબ આગો આડો. જૂના વખતનો કૂવો છે અને આ હે પીપર. આ કૂવાને અમે વાંધાળીનો કૂવો એવું કહેવામાં આવે છે. 7-8 હિયારો હતો. હજી કૂવો છે ને એ બુરાઈ ગયો. હમણાં ધરતીકંપ થયો ને તો જ્યારે ધરતીકંપ થયો ને ત્યારે આ કૂવો બુરાઈ ગયો, પડી ગયું બધું. નકર આમ જૂના ગઈડિયા વખતે એમનો સણેલો હતો તે તળિયા બધું. તો એ બધું ધરતીકંપ થયો એટલે બધું પડી ગયું. ના તો આપણે આ તો આપણો બીજો કૂવો. હવે પાછા વ્યા જઈએ ઘીરે. હાલો આંટો મારી લીધો હે. તો હું અત્યારે આવી ગયો છું મારા મોટા ભાઈને પગે લાગવા. આ છે મારા મોટા ભાઈ અને આ છે મારા મોટા બાપુ. આપણે અગરબત્તી કરી પગે લાગી લેવી. આપણે મોટા ભાઈને પગે લાગીને હવે આપણે જવાનું છે બીજી વાડી. એટલે અહીં મારા ભાઈ ને મારા મોટા બાપુ બે બેઠા છે, પણ આ જમીન છે મારા મોટા બાપુ એની છે. એટલે ત્યાં કણે મારા ભાઈને પણ મારા મોટા બાપુ હારે જ બેહાઈ રહ્યો છે. પહેલાં મારા મોટા બાપુ બેઠા હતા, પછી મારા ભાઈ બેઠા હતા. એટલે આ વાડી છે મારા મોટા બાપુ એની. હાય ગાઈસ, તો આપણે પગ્યા છીએ બીજી વાડીએ. તો આપણું મોટરસાઇકલ આમ રાખી દીધું છે આપણે ને આ કણે વે છીએ. આ છે આપણે બીજી વાડી. કારણ કે આ તો તમે વિડીયોમાં ક્યારેક થોડું ઘણું આપણે આનો વિડીયો તો મૂકેલો છે. આજ બદામ છે જે આપણે પહેલા વિડીયોમાં બદામ ખાઈ. આ સરખીને એવું અહીં પીડ્યું બધી કલર પડ્યા 2 અને 3. અહીંયા આપણે વાવેતરની વાત કરવી તો આપણે અહીંયા વાવી બાજરી અને આમ વાવ્યું છે જીરું. તો સામે દેખાય જીરું છે અને આમ પણ જીરું છે. અને અહીંયા વાવેલી છે બાજરી. આપણે અહીંયા નજીક આવી અને જોવી કેવી ઉગી છે બાજરી. તો આ છે જીરું. આવડું આવડું થયું છે. તો આપણે જીરું આવડું આવડું થઈ ગયું છે. આમ ઠેઠ છેટા સુધી જીરું જ વાવેલું આમ ફરતું ફરતું આવું જીરું છે. તમે વાવ્યું હોય તો કમેન્ટ કરી દીજો અને કેવડું કેવડું થયું તે પણ કમેન્ટ કરી દીજો. તો આ જીરું આપણે વાવ્યું હતું 11મા મહિનાની 12 તારીખે કોરવાણામાં કાઢ્યું હતું આપણે. તો તમે હિસાબ કરી લેજો કેટલા દીનું થયું અને કેવડું થયું એમ. અને આ છે બાજરી. આવડી આવડી થઈ ગઈ છે. અને આ રહી એ બાજરી જ હતી. કારણ કે આપણે આ બાજરી બીજી વાર આવી. એક વાર આવી હતી બાસાલીને વધી ગઈ થોડીક, એટલે ઉગી નથી બરોબર. થોડી ઉગી હતી પછી એને પાછું કળિયું મારી પાછી ફરીને વાવી દીધી. તો ફરીને પાછી ઉગી ગઈ છે ને એવડી એવડી થઈ ગઈ છે. એટલે હવે ટૂંકમાં મસ્ત ઉગી ગઈ છે જો. ના ઓળા કર્યા છે, જબલાને એવું બાંધ્યું છે. કારણ કે ચકલા અને બીજા જનાવર છે ને બાજરી ઉગતી આવતી હતી ને તો સાસુ મારીને ખોતરી નાખતા હતા. એટલે આવું બાંધી દીધું છે. એટલે આમ પવનને હાલે એટલે બેહે નહીં. કારણ કે ચકલાને નોખી સણી તો આપણે નાખતા જ હોય, પણ એ ખાય નહીં. આપણે જેમ ઉડાડવી ને એમ શાટ કરીને પાછા બેહવા કરે, પારેવાનું એવું બધું. એટલે આવું બાંધી દીધું હતું. એટલે હવે કંઈ પારેવાનું બેહતું નથી અને અસલ બાજરી ઉગી ગઈ છે. અને એમ આગળ જોઈએ એટલે આમાં વાવેલું છે ખડ, જે શેરડી જેવું થાય. ખડ મોળું હોય પણ એ પશુને ખવડાવવાનું હોય, માલઢોરને ખવડાવવાનું હોય એવું ખડ વાવેલું હોય. શેરડી જેવું જ થાય ઊંચું ઊંચું. અને અહીંયા કણે બકાલામાં તો જેવો થોડીક મરસી છે, રીંગણી છે, ટમેટી ના છે, ગલગોટાના ફૂલ.
આવું ફાલ હે ટમેટા એમ તો સારા થાય. ને ડુંગળી થોડીક આવી ગુવાર હે. ટમેટા મોટા મોટા છે પણ આ જો સાસુ મારી ગયા છે જનાવરા. ને ગુવાર તો એટલા ટમેટા છે. અને આ વાડીનો કૂવો પણ અહીંયા જ છે. આ કૂવો છે 80 ફૂટ છે કૂવો. આપણે મારવાડીને દીધો હતો ગાળો, તો પાણી ગાળ્યું ત્યારે બહુ જોરદાર થયું હતું. અને અત્યારે પણ પાણી સરસ મજાનું છે, ફૂલે ફૂલ. જો આમાં પાણી દેખાય છે, ત્યાં સુધી પાણી અત્યારે ભર્યું છે હાલમાં, કારણ કે અત્યારે સારું જ કહેવાય. અને અહીંયા પણ મસ્ત મજાના ઝાડવા આવેલા છે. આ છે સીતાફળી ને આ બધા છે રાવણ. આમાં એક જ છે. અને થોડા સમયમાં આપણે અહીંથી પેલો ગેટ રહ્યો એ ચાલુ કરવાનો છે હાલવા માટે. આ અમારે છે પણ અમારા ભાઈઓનું હોય એમાં હાલવી. આ ગેટ બનાવ્યો નહોતો ને એટલા માટે, પણ આ પણ આપણે બનાવીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે રસ્તો અહીંથી ને ટૂંક સમયમાં કરી વાળશું. અને આમ પેલી બાજુ લસણ ને એવું છે એ પણ આપણે દેખાડી દઈએ. આવી રીતના એક કેરો લસણનો આમ કર્યો છે. વાલોળ છે. હાય ગાઈસ, મેં તમને બતાવી દીધું કે આપણે પહેલી વાડી જે રવી છે ને આકણે કપા વાવેલો છે, અને 2 કૂવા છે, અને પાણીનું બહુ સારું છે, મકાન છે ને એવું બધું તમને જે વિડીયોમાં તમે જોયું એ બધું. અને આ વાડીએ પણ જીરું ને એવું વાવેલું છે, બાજરી વાવેલી છે, કૂવો છે અહીંયા પણ, તે પણ તમને બતાવી દીધું. હજી આના પછીની પણ એક વાડી છે ત્રીજી, તે આપણે એ આમ થોડીક આગી, એ અમારા ગામનો રોડ છે ને રોડની બાજુમાં છે, તો તે પણ આપણે જઈશું ત્યારે બતાવશું. અત્યારે નથી જવાનું થતું ત્યાં કણે, તો એનો વિડીયો પણ આપણે એક અલગ બનાવશું. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હર હર મહાદેવ. બાય. જય દ્વારકાધીશ.